હેલો મિત્રો, કેમ છો? મજામાંની? ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર પ્રશ્ન 2 ચાલુ કર્યો હતો. આજની અંદર આપણે બાકીના 3 દાખલા ગણીશું. તો દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા હશે, તેના પરથી દ્વિઘાત બહુપદીનું સમીકરણ મેળવવાનું રહેશે. આપણે ગયા વિડીયોની અંદર આપણે જેવું કર્યું હતું એવું આજે આપણે કરીશું. આપણે વિડીયો તરફ હવે આપણે ચોથો દાખલો જોઈએ. એક અને એક આપેલો હોય તો શું કરવાનું? તો જો સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આ સૌ પ્રથમ લખી જ દેવાનું. લખ્યા પછી ધારો કે આપણે સરવાળો આપ્યો હોય તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. ગુણાકાર આલ્યો તો આ સરવાળા બરાબરમાં આપણને આલેલું છે જવાબ 1. આના પણ એક જ જવાબ આપેલો છે. શૂન્યનો સરવાળો 1 આલેલો છે, શૂન્યનો ગુણાકારનો જવાબ 0 આલેલો છે. તો શૂન્યનો ગુણાકાર 1, સરવાળો પણ 1 જ આપેલો છે. આગળ આપણે વધીએ કે x² આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. રકમને એમને મૂકી દઈએ આપણે. આલ્ફા પ્લસ બીટા બરાબર 1x આલેલો અને પ્લસ 1 આલેલો. તો શોધવાનું કોઈ રહેતું જ નથી. આપણને શૂન્ય મળી ગયો છે. તો શૂન્ય આપણને મળી ગયો છે. x² -1 x ની નહીં લખવાનું, જરૂર નથી લખવાની. x લખી દે ચાલો 1. તો આ એનું શૂન્ય મળ્યું કે આ એ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી આપણને મળી. આપણે જોઈએ -1/4 અને 1/4. તો આપણે સૌપ્રથમ જાણીએ છીએ કે સૌપ્રથમ આપણે કરવાનું છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો આપણે ધારી દઈએ આલ્ફા પ્લસ બીટા અને આમાં આલ્ફા ઇન્ટુ બીટા. તો સરવાળો આપણને આપેલો છે શૂન્યનો સરવાળો -1/4 અને ગુણાકાર આપણને +1/4 આપેલો છે. તો આપણે લખીએ દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો બે ઘાતવાળી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. તો આપણે રકમની અંદર રકમ મૂકી દઈએ. x² આલ્ફા બીટાની જગ્યાએ -1/4 x થશે પ્લસ 1/4 બરાબર 0. હવે આની અંદર આમાં પણ -1/4 આલ્યું, આમાં +1/4 આલ્યું. બે આલ્યા તો શું કરવાનું? તો આગળ જોઈએ. જો 1/4 આપેલો છે, 1/4 આમાં પણ આપેલો છે. તો આ 1/4 આની સાથે ગુણાકાર કરશે. આ 4 ગુણાકાર ઓના સાથે કરશે. હવે રહી કોની વાત? તો આ +1/4 ને -1/4 0 થઈ જશે. તો વધ્યો 1x +4 આલ્યા -4 આપ્યા. તો +4 -4 જેવા થાય 0 થઈ જાય. તો આ 1x વચ્ચે ને આટલો 1 વચ્ચે. તો આગળ વચ્ચે 4x², 4 નો સાથે ગુણાકાર કર્યો, આટલા માઈનસ, આટલા 0 થઈ જાય એટલે x થશે. પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. આટલા તો પ્લસ જ રહેશે. આટલા 1 બરાબર 0. તો વધ્યું 4x² + x + 1 એ દ્વિઘાત બહુપદી છે. તો આ દ્વિઘાત બહુપદી કહેવાય. છઠ્ઠા નંબરનો દાખલો આપણે જોઈએ.
4 અને 1 તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર તો આપણે જાણી દઈએ આલ્ફા પ્લસ બીટા બરાબર અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને મળશે શૂન્યનો સરવાળો 4 અને ગુણાકાર બરાબર એટલે કે આ ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 આપેલો છે તો આપણે દ્વિઘાત બહુપદી કે જો હવે સૌપ્રથમ આ લખી દઈએ જો કોઈ પણ દ્વિઘાત બહુપદી ના શૂન્યો આપેલા હોય તો દ્વિઘાત બહુપદીનું સમીકરણ મેળવી શકાય છે તો આપણે લઈએ દ્વિઘાત બહુપદીનું સમીકરણ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0 તો આપણે રકમ મૂકી દઈએ x² માઇનસ 4x પ્લસ 1 બરાબર 0 આમાં પણ શોધવાનું કોઈ રહેતું નથી કે રકમની અંદર જ જવાબ આલેલો છે કે x² માઇનસ 4x પ્લસ 1 એ દ્વિઘાત બહુપદી છે આ એનો જવાબ છે કે x² 4x પ્લસ 1 એ દ્વિઘાત બહુપદી છે વિડીયો આટલે સુધી રાખીએ છીએ આપણે સબસ્ક્રાઇબ લાઈક શેર અને કોમેન્ટ કરજો કે જણાવજો કે આ મારો વિડીયો કેવો લાગ્યો જય શ્રી રામ